અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલી ગાયત્રી ધામમાં પૂજ્ય શ્રી મોરારી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય સંત શ્રી ડોક્ટર અતિલ દાદા દ્વારા 4 શ્રેષ્ઠ કલા સાધકોને કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડ 2026 અપાયો। સાથે ભવ્ય લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જેમનું નામ છે તેવી સંસ્થા ગાયત્રી પરિવાર ચલાલા દ્વારા ગત રોજ ગુજરાતના ઘરેણા સમાન 4 શ્રેષ્ઠ કલા સાધકો હેમંતભાઈ ચૌહાણ પદ્મશ્રી ભજનિક, ઘનશ્યામભાઈ લખાણી લોક સાહિત્યકાર, ગોપાલભાઈ બારોટ લોક વાર્તાકાર મરણોત્તર એવોર્ડ ડોક્ટર સ્વ નટુદાદા જોશી ના પરિવારને કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડ 2026 આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। એવોર્ડ વિશ્વ વંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની હસ્તે અને સંસ્થાના વડા પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિદાદાની પ્રેરણાથી આપવામાં આવ્યા હતા। તકી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત ગ્રામજનો, સંતો, મહંતો અને વિદેશથી પધારેલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમ દરમિયાન ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। સાથે સાથે રાત્રે લોક ડાયરો યોજાયો હતો કે જેમાં નામી કલાકાર હેમંત ચૌહાણ, ઘનશ્યામ લાખાણી, ગોપાલ બારોટ, રાજવીર બારોટ, અભિરાજ બારોટ જેવા કલાકારો ડાયરામાં રમઝટ બોલાવી હતી અને સંસ્થા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના દીકરા દીકરીઓ દ્વારા ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન સંસ્થાના વડા પરમ પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિદાદા તથા ડાયરેક્ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા શ્રી કાંજી ભુટ્ટા બારોટ લોક કલા ફાઉન્ડેશનના પ્રમુખ મનુભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું। ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાળા ના આદ્ય સ્થાપક ડૉક્ટર રતિદાદા એટલે સેવાનો વડલો। એવું એક પણ કામ નથી સેવાનું કે જે રતિદાદાના આવડું મોટું સંકુલ જે ઊભું કર્યું છે। દીકરીઓ દીકરાઓ ભણે છે અને એને એટલો મોટો, અને એમાંય ચલાલાનું બહુ ગૌરવવંતું નામ એટલે વાર્તાકાર, લોક વાર્તાકાર કાંજી ભુટ્ટા બારોટ। કાંજી ભુટ્ટા બારોટના નામથી જે અજાણ હોય ને એ નાયતબાર ગણાય, એવું જબરજસ્ત નામ। એમના નામનો એવોર્ડ આજ દિવસ સુધી અપાતો નહોતો, એટલે દાદાએ નક્કી કર્યું કે કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડ અપાવવો જોઈએ। આ વખતે 3જા વર્ષે આ 3જો એવોર્ડ છે, અને આનંદની વાત એ છે કે 3જા એવોર્ડમાં કલાકારો 4 છે। 4 કલાકારોને પૂજ્ય દાદાએ કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડથી નવાજ્યા, અને એ પણ વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય, જેમનું નામ લઈ તો પાપ દરિયાના હામા કાંઠે વ્યા જાય એવા પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ અમારા બધાનું સન્માન થયું। માનનીય હેમંતભાઈ ચૌહાણ, કોઈને એવું લાગશે કે હેમંતભાઈ ચૌહાણ તો ભજનિક છે અને વાર્તાકાર કાનજી બાપાનો એવોર્ડ શું, તો આવું સાંભળી લ્યો। કાનજી બાપા પહેલાં ભજનિક હતા, એમને ભજન બહુ પ્રિય હતું, પછી વાર્તાકાર બન્યા, એટલે એકદમ આમ યોગ્ય એવોર્ડ છે હેમંતભાઈ માટે, કારણ કે એ ભજનના પ્રેમી હતા। એવા જ મારા પરમ મિત્ર ભાઈ ઘનશ્યામભાઈ લાખાણીને એવોર્ડ મળ્યો, અને બાપાની મારા ઉપર કૃપા છે એટલે મને પણ એવોર્ડ આપ્યો। તો દાદાના ચરણોમાં અને તમામ સંતોના ચરણોમાં હું વંદન કરી મારી વાણીને વિરામ આપીશ। જય માતાજી। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા આજે સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડ 2026નું ભવ્ય આયોજન હરિબા મહિલા કોલેજ ખાતે થયું હતું, જેમાં વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા। સાથે સાથે આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા અને મોરારી બાપુના હસ્તે 4 શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, જેમાં આ વખતે એક નવીનતમ મરણોત્તર એવોર્ડ પણ એનાયત કરાયો હતો, જેમાં સર્વપ્રથમ કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડમાં આ સમગ્ર ગુજરાત જ નહીં પણ વિશ્વ લેવલ વ્યક્તિ આદરણીય શ્રી હેમંતભાઈ ચૌહાણને કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો। સાથે સાથે ભાઈ શ્રી ઘનશ્યામ લખાણીભાઈને કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો, અને ગોપાલભાઈ બારોટને કાંજી ભુટ્ટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો, અને જેમણે કાનજી બાપા સાથે કામ કર્યું હતું અને શ્રેષ્ઠ ઉદ્ઘોષક તરીકે જેમણે સુંદર સેવા આપી હતી
અને પૂજ્ય મોરારી બાપુ સાથે જેમણે સમય વિતાવ્યો હતો એવા અમારા ગામનું રતન સ્વર્ગસ્થ નટુદાદા જોશી એમને મરણોત્તર એવોર્ડ આપી અને જોશી પરિવારનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, રક્ષા શક્તિ સ્કૂલ, સંસ્કૃત શક્તિ ગુરુકુળ અને હરિભા મહિલા કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આમાં દેશ વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આફ્રિકાથી પણ હિરેનબેન ને બધા આવ્યા હતા અને લંડનથી અવનીબેન અને ચિમનદાદા એ પણ તેજુરા પરિવાર તરફથી પધાર્યા હતા અને અનેક સંતો, મહંતો, મહાનુભાવો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોએ રૂડા આશીર્વાદ આપ્યા. અને સાથે સાથે આજના દિવસે જ સાંજે ભવ્ય લોક ડાયરો છે, જેમાં આ માનવંતા કલાકારો લોક ડાયરાની રમઝટ બોલાવવાના છે. તો આ ગાયત્રી પરિવારના સેવા સાથેના આ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવાના કાર્યને સમગ્ર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ખૂબ ખૂબ વખાણ્યું છે. આજે માં ગાયત્રી ધામ અને ગાયત્રી ધામમાં માના પરમ ઉપાસક રતિદાદા તરફથી એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું કે આપણે કલાકારોને એવોર્ડ આપીએ. તો આજે તમે જુઓ, સુંદર અવસર છે, માઘ પૂર્ણિમા, અને માઘ પૂર્ણિમાના દિવસે 4 કલાકારોનું આપણા પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું. એમાં અમારા ગોપાલભાઈ, ઘનશ્યામભાઈ લાખાણી અને આપણા જોશી પરિવાર, એ તો આપણા ચલાળાના જ. હવે એટલો સુંદર પ્રોગ્રામ દાદાએ આયોજન કર્યો કે સાધુ સંતો સ્ટેજ ઉપર સમાતા નહોતા. ક્યાંથી મહામંડલેશ્વરો સંતો પધાર્યા. આમાં ગાયત્રીનો પ્રતાપ છે અને દાદાની એવી શુભ ભાવના છે કે દર વર્ષે આવી વિભૂતિઓનું સન્માન થાય. તો આ વખતે અમે બધા ખૂબ રાજી થયા, કારણ કે સન્માન તો ગામોગામ થતા હોય, પણ આ માના સાનિધ્યમાં અને માના ઉપાસક દ્વારા અને પરમ વિશ્વવંદનીય મોરારી બાપુ દ્વારા જો સન્માન થતું હોય તો એ અમારા માટે બહુ મોટો લાવો છે. અને આજે અમે બધાએ કાનજી ભૂટા બારોટ એવોર્ડ, જે કાનજી ભૂટા બાપા, એમની સાથે તો અમારા પ્રોગ્રામો પણ થયેલા, અમે સાથે ખૂબ પ્રોગ્રામો કરેલા. તો એમની એક યાદી અમારી સાથે જોડાણી અને આવા એક મહાપુરુષને નામે અમને એવોર્ડ મળ્યો, તે અમને લેતા ગર્વની લાગણી અનુભવાય છે. મેહુલ ત્રિવેદી, CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.